યુદ્ધ વિરામ બાદ રક્ષામંત્રી રાજનાથ સિંહ કચ્છની મુલાકાતે પહોંચ્યા। ભુજ એરબેઝ ખાતે દેશની ત્રણેય પાંખોના જવાનો અને અધિકારીઓ સાથે મુલાકાત કરી। જવાનોની મુલાકાત લીધા બાદ રક્ષામંત્રી સ્મૃતિ વન અર્થક્વેક મ્યુઝિયમની મુલાકાતે પહોંચ્યા। મ્યુઝિયમમાં ભૂકંપ સમયે કેવી સ્થિતિ હોય છે તેના માટેના રિયલ ટાઈમ આપાતકાલીન સ્થિતિનું પણ તેમણે અનુભવ કર્યો। ગોંડલમાં જોવા મળી અનોખી દેશભક્તિ। ચિત્રકારે ઓપરેશન સિંદૂરની બહાદુર મહિલા અધિકારીઓના ચિત્ર બનાવી અનોખી દેશભક્તિ દાખવી। દેશ વિદેશમાં ખ્યાતિ પામેલ યુવાન અને ચિત્રકાર મુનીર બુખારીએ ઓપરેશન સિંદૂરમાં મહત્વની ભૂમિકા ભજવનાર 2 મહિલા અધિકારીના ચિત્ર બનાવ્યા। કર્નલ સોફિયા કુરેશી તેમજ વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘનું ચિત્ર પોતે સ્વખર્ચે બનાવી અને અનોખી દેશભક્તિ દાખવી। પેઇન્ટર મુનીર બુખારીએ શહેરની મોગીબા ગર્લ્સ હાઈસ્કૂલની 30 ફૂટ પહોળી તેમજ 6 ફૂટ ઊંચી દિવાલ પર ઓપરેશન સિંદૂરનું ચિત્ર તૈયાર કર્યું છે। આ ચિત્રકાર મુનીર બુખારીને આ ચિત્ર બનાવતા 2 દિવસમાં 18 કલાકથી વધુ સમયની મહેનત લાગી। 10 થી 12 લીટર કલરનો ઉપયોગ થયો હતો। આ પ્રોજેક્ટ માટે તેમણે વહીવટી તંત્રની પણ મંજૂરી લીધી હતી। મેં વહીવટી તંત્રને સંપર્ક કરી ગોંડલની મોગીબા કન્યા શાળા ઉપર 30/6 નું ભારતીય સેનાનું બંને મહિલાઓ અધિકારીઓનું ઓપરેશન સિંદૂરનું વોલ પેઇન્ટિંગ બનાવ્યું। પોરબંદરના માછીમારો માટે મહત્વના સમાચાર। ઓપરેશન સિંદૂરને કારણે ફિશરીઝ વિભાગ દ્વારા માછીમારી બોટોને દરિયામાં માછીમારી માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। હાલમાં જે રીતે સ્થિતિ હળવી બની છે ત્યારે ફરી એકવાર બોટોને દરિયામાં માછીમારી માટે જવા મંજૂરી અપાઈ છે। આ માટે જરૂરી ટોકન વગેરે આપવાની કામગીરીનો પણ પ્રારંભ થયો છે। માછીમારી માટે જવા માટે ફિશરીઝ વિભાગ દ્વારા અનેક શરતો અને સૂચનાઓ પણ અપાઈ છે, જેમાં IMBL અને નો ફિશિંગ ઝોનમાં માછીમારી નહીં કરવી, સમૂહમાં માછીમારી કરવા સહિતના સૂચનો પણ માછીમારી માટે પરવાનગી આપવામાં આવી છે। ચોરોને નથી રહ્યો પોલીસનો ભય। એક જ રાત્રિમાં 4 દુકાન અને 1 મકાનના તાળા તૂટ્યા। પોલીસ સ્ટેશનની બાજુમાં જ ચોરોએ ચોરીને અંજામ આપ્યો। ઢોલ નગારા સાથે વેપારીઓ તેમજ ગ્રામજનોએ પોલીસ સ્ટેશન સુધી હલ્લાબોલ કર્યું। પોલીસની કામગીરી ઉપર સવાલ ઉઠાવ્યા। 6 વાગે મને ખબર પડી કે મારા ઘરમાં ચોરી થઈ, તાળું તૂટ્યું। ત્યારે 6:03 મેં પોલીસ સ્ટેશન ફોન લગાવ્યો, તારે મારો ફોન ઉપડ્યો નહીં। રજૂઆત તો મોટેરા પોલીસ સ્ટેશનની નજીક જ બસ સ્ટેન્ડની બાજુ મારી દુકાન છે, એમાં લગભગ 2 થી 4 વાર ચોરી થઈ। પોલીસ સ્ટેશને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિર્ણય આવ્યો નથી। અમદાવાદ નવા શૈક્ષણિક સત્ર પહેલા લોકો કતારોમાં ઉભેલા જોવા મળ્યા। જાતિના પ્રમાણપત્ર માટે લોકો લાંબી કતારોમાં ઊભા રહેવા મજબૂર છે। વહેલી સવારથી જ લોકો આવીને આ પ્રકારે લાઈન લગાવે છે, એ પણ સ્માર્ટ સિટી કહેવાતા અમદાવાદમાં। વળી ફોર્મ લીધા બાદ ફોર્મ જમા કરાવવા પણ લોકો કતારોમાં ઊભા રહે છે, જેથી લોકોને હાલાકી પડી રહી છે। દરેક કચેરીએ ફોર્મ લેવા માટે વધુ ટેબલ રાખવા લોકોની માંગ છે। જાતિ પ્રમાણપત્ર માટે બિન અનામત નિગમનું બિન અનામતના પ્રમાણપત્રો માટે અલગ કાઉન્ટર ગોઠવવામાં આવ્યું છે। સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે પણ એનું અલગ કાઉન્ટર ગોઠવવામાં આવે છે। તેમાં દરેક કર્મચારીને અમે વ્યક્તિગત ઓર્ડર કરી અને એમને કામગીરી સોંપી છે, અને એ પ્રમાણે અમે કન્ટિન્યુ એમના ઉપર પણ દેખરેખ રાખીએ છીએ। શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલા જાતિના પ્રમાણપત્ર લેવા માટે લાંબી કતારો છે તે લાગી છે। આપ જોઈ શકો છો કે નીચેથી ઉપર સુધી વિદ્યાર્થીઓની વહેલી સવારથી જ લાંબી કતારોમાં છે તે ઊભા જોવા મળી રહ્યા છે। વહેલી સવારે લોકો આવી જાય છે કે જેને એવું હોય છે કે આજના દિવસમાં જ અમને એક જાતિનો પ્રમાણપત્ર છે તે મળી જાય છે, પરંતુ ઘણા કેટલાક ઇસ્યુઓ આવે છે અને લોકોને પણ વહેલી સવારથી આવ્યા છે તેમ છતાં પણ કંઈક કામ નથી થતું તેવા પણ આક્ષેપો હોય છે। આપ ક્યાંથી આવ્યા છો? નરોડાજી। કેટલા વાગ્યાના આવ્યા છો? સવારે 8 વાગ્યાના। નીકળી ગયું છે, જમા થઈ ગયું છે તમારું? નહીં, એ દાદાના ડોક્યુમેન્ટ લેતા હો, આ ડોક્યુમેન્ટ લેતા હો, એમને બહાર એક ટેબલ એવું મૂકવું જોઈએ કે ડોક્યુમેન્ટ ચેક થઈ જાય, પછી ઉપર જાવ તો તમારે ધક્કા ના થાય। બહુ ટૂંકો ગાળો આપ્યો। હવે ડિપ્લોમામાં રજિસ્ટ્રેશનમાં લગભગ કંઈક 23 તારીખ છેલ્લી છે। અહીં દાખલો કઢાવવા આવીએ તો અહીં 5 દિવસે દાખલો આપે, ત્યાં રજિસ્ટ્રેશનની તારીખ જતી રહે એવું છે। એટલે થોડીક અમારી એ માગણી છે કે ઝડપથી આ વ્યવસ્થા થાય અને 2-3 ટેબલોની વધારે વ્યવસ્થા કરે। હવે ફાધર મારા એક્સપાયર થઈ ગયેલા છે, બરાબર। બધા કાગળના પરેશાન છો। 2 દિવસથી મારા બાબુ જોડે આવેલો છે। હવે ગઈકાલના ઘણા તડકામાં આવેલા, આખો દિવસ ઊભા રહ્યા, પાછા ગયા, પાછા આજ ફરી આવ્યા છે। એટલે આ સરકારશ્રીને એવી વિનંતી છે કે દરેક બાળકના અને વાલીના જે રજાઓ પાડીને આવે છે દિવસ બગાડીને, એમને જલ્દી રિઝલ્ટ મળે એવું કંઈક આયોજન કરે। આ એમના હાથમાં અત્યારે આપ જોઈ શકો છો કે ફોર્મ છે, અને ફોર્મ સાથે પણ કેટલાક ડોક્યુમેન્ટ્સ જોડવાના હોય છે।
વ્યવસ્થા થાય તે માટે જે તંત્ર દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે એક કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે પાલડી, કે જ્યાંથી પણ જાતીય પ્રમાણપત્રના દાખલા છે તે મેળવી શકશે. પરંતુ જે રીતે દસ્તારો છે તે રીતે મેન પાવર ન હોવાના કારણે કેટલાક લોકોને હેરાન પણ થવું પડે છે. પુરામાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની ઓફિસમાં પ્યુનની આત્મહત્યા મામલે એકની ધરપકડ કરાઈ છે. આત્મહત્યા પહેલા મૃતકે વિડીયો બનાવ્યો, જેમાં ઓફિસના ડાયરેક્ટર ડોક્ટર અમોલ પાટીલ પર માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો. ડિરેક્ટર વધારે કામના કલાકો કરતાં વધુ સમય કામ કરાવતા હોવાનો પણ આક્ષેપ કર્યો. વિડીયોમાં એ પણ આરોપ લગાવ્યો કે અગાઉ 7 થી 8 મહિનાનો પગાર પણ નહોતો આપ્યો. સમગ્ર મામલે પરિવારે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી હતી, જેને લઈ પોલીસે એકની ધરપકડ કરી છે. વિડીયોમાં કરેલા આરોપ મામલે પણ તપાસ ચાલી રહી છે. હાલ આ જે એલિગેશન્સ છે એ મરણ જનાને વિડીયોગ્રાફી કરીને મરણ જતાં પહેલાં રેકોર્ડ કરેલા છે. હવે આ તમામ જે આક્ષેપો એમના વિરુદ્ધમાં કરવામાં આવ્યા છે એની ચકાસણી થઈ રહી છે. જેટલા પણ એ ઓફિસમાં બીજા કર્મચારીઓ છે, સ્ટાફ છે, એની સાથે અમે વાતચીત કરી રહ્યા છીએ અને આની અંદર કેટલું તથ્ય છે એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. સુરતમાં પોક્સોમાં વોન્ટેડ આરોપીની ધરપકડ થઈ છે. ઉત્તર પ્રદેશના હસનપુરથી આરોપી પકડાયો છે. પોલીસે રિક્ષા ચાલક બની આરોપીની ધરપકડ કરી હતી. 1 મહિનાથી આરોપી ફરાર હતો. 15 વર્ષીય સગીરાનું તેણે અપહરણ કર્યું હતું. રિક્ષા ચાલક અને ફેરિયાવાળા બની પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. ના જથ્થાને લઈ કુંવરજી બાવળિયાએ કહ્યું છે કે વરસાદને કારણે અનાજ ન પલળે તેની સૂચના આપવામાં આવશે. ઈ-કેવાયસી કરવા માટે આ મહિનો છેલ્લો છે. એનએફએસસી કાર્ડ હોલ્ડરોને તાત્કાલિક ઈ-કેવાયસી કરાવી લેવા પણ અપીલ કરી. જે પરિવારોએ ઈ-કેવાયસી ન કર્યું હોય તો ઈ-કેવાયસી કરી લે. આ ભારત સરકારની ગાઈડલાઈન પ્રમાણે અને કાર્ડ ધારકની સલામતી માટે અને ક્યાંક ક્યાંક નાની મોટી ગેરરીતિઓ ધ્યાન પર આવે છે. એ ન થાય અને કાર્ડ હોલ્ડરને પૂરતો જથ્થો મળી રહે એ માટે કાર્ડ હોલ્ડરોએ પણ ઈ-કેવાયસી કરાવી લેવું ફરજિયાત છે. નહીં કરાવે તો આવતા મહિનાથી એમને પણ આ જથ્થા માટે જેટલા ઈ-કેવાયસી કર્યું છે એમને જથ્થો મળશે. ગ્રામ્ય વિસ્તારમાં પાણીની તંગીને લઈ કુંવરજી બાવળિયાએ નિવેદન આપ્યું. રૂડા વિસ્તારમાં આવતા ગ્રામ્ય વિસ્તારોમાં પાણીના પ્રશ્નોને લઈ અધિકારીઓ સાથે બેઠક કરીશું. તેમણે કહ્યું છે કે પાણી માટે શું વધુ આયોજન કરી શકાય તે માટેની ચર્ચા થશે. પાણી પૂરતા વિભાગના અધિકારીઓ અને રૂડાના અધિકારીઓ સાથે પણ હું એક બેઠક કરવાનો છું અને એમને શું મુશ્કેલી છે અને લાંબા ગાળા માટે રૂડામાં રહેતા જે લોકો છે, જે ગામડાઓ આવે છે, એને પીવાના પાણી માટેની મુશ્કેલી ન પડે એ માટે શું કરવું જોઈએ. જામનગરના લુણાવાડા તાલુકાના ખેડૂતોને પાક લેવા માટે પાણીની સમસ્યા ઊભી થઈ છે. સોનેલા ગામે આવેલ કડાણા ડેમની કોલિયા સબ માઇનોર કેનાલમાં ભૂમાફિયાઓએ પુરાણ કરી બાંધકામ કરી દીધું હોવાનો ખેડૂતોનો આરોપ છે. કેનાલ પર સોસાયટી, શોપિંગ સેન્ટર સહિતના પાકા બાંધકામ કરી દેતા જમીન પરથી કેનાલ ગાયબ જ થઈ ગઈ, જેના કારણે ખેડૂતોને સિંચાઈનું પાણી નથી મળી રહ્યું. છેલ્લા 15-20 વર્ષથી ભૂમાફિયાઓ દ્વારા દબાણ કર્યું હોવાનું સામે આવ્યું. સિંચાઈ વિભાગના અધિકારીઓએ બાંધકામ કરતા બિલ્ડરોને માત્ર નોટિસ આપીને સંતોષ માની લીધો. ત્યારે સિંચાઈ વિભાગના અધિકારીઓ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા સ્થાનિક ખેડૂતો હવે સવાલ ઉઠાવી રહ્યા છે. અનેક રજૂઆત છતાં કોઈ જ કાર્યવાહી થઈ નથી. આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની સ્થાનિકોએ ચીમકી આપી. 15-20 વર્ષથી ભૂમાફિયાઓએ જમીનોનું દબાણ કરી એની ઉપર બાંધકામ કરી દીધું છે. ત્યાં હાલ કેનાલનું અસ્તિત્વ જ નથી, જેથી ખેડૂતોને પાણી મળતું નથી. કેનાલની બંને બાજુ જે છે એ ભૂમાફિયાઓ દ્વારા શું છે કે દુકાન અને રહેઠાણનો જે છે એ દબાણ કરવામાં આવેલું છે. દબાણો દૂર કરવા તો પહેલા તો અરજીઓ આપી. કેટલી અરજી આપી. માળિયા ગામ છે, દલુખડિયા ગામ છે, મોટા સોનેલા ગામ છે. આ ગામોમાં પાણી જે છે એ આવતું જ નથી. દબાણ હટાવવાની જગ્યાએ ભૂંગળા ઉપર નાખે અને પાણી નીચે જાય, એટલે પાણીનો ગમે તેટલો ફોર્સ આવે તો પાણી ઉપર ચડતું નથી. મેઇન પ્રોબ્લેમ ભૂંગળાનો છે. ભૂંગળા નીચે નાખે તો જ પાણી ઉપર આવે અને દબાણ હટાવે તો. તંત્રને છેલ્લા 10 વર્ષથી આપણે લેખિતમાં બી રજૂઆત કરેલી છે, મૌખિકમાં બી અમે ગામ લોકો જેલા છીએ, પણ અત્યાર સુધી કોઈ એનો અમને પણ જવાબ મળ્યો નથી. દરેક કેનાલ ખાતાના અધિકારીઓને પણ ખબર છે કે કેટલું દબાણ છે, કેવો છે. કોલિયા માઇનર, કારવા માઇનર કેટલા વિસ્તાર સુધી લોબી છે. અત્યારે એના કેટલો હિસ્સો તો તોડીને કાઢી નાખવામાં જ આવ્યો છે. કેનાલનું અસ્તિત્વ જ મટાડી દેવામાં આવ્યું છે. કોલિયા માઇનર છે એમાં દબાણ થયેલું છે. એમાં 2-3 નોટિસો પેટા વિભાગ કચેરી દ્વારા આપવામાં આવેલી છે અને હાલમાં પોલીસ પ્રોટેક્શન આપણે માંગેલું છે અને ટૂંક સમયમાં જેને દબાણ દૂર કરવાની કાર્યવાહી પૂરી કરી દેવામાં આવશે. ભર ઉનાળે પાણીના એક ટીપા માટે તરસી રહ્યું છે એક ગામ.
વાત છે ગીર સોમનાથના કોડીનારના માલ ગામની। અહીં ભર ઉનાળે લોકોને પાણી માટે રજળપાટ કરવાનો વારો આવે છે। 1.5 મહિનાથી પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે લોકો। ગામમાં ભૂતિયા નળ કનેક્શન હોવાના આરોપ છે। મહિલાઓ દોરડાથી પાણી ખેંચવા મજબૂર છે તો કોડીનારના માલગામમાં પાણી માટે વલખા છે। આ માલગામની સીમાડામાં આવેલ દરિયાકાંઠાના અનેક ગામોમાં પાણી વિતરણ કરવામાં આવે છે, છતાંય આ જ માલગામ આજે પાણી માટે વલખા મારી રહ્યું છે। ગામના અગ્રણી અને ગામના વહીવટદાર અને તેમના જણાવ્યા મુજબ પાણી ન આવવાનું કારણ માત્ર ને માત્ર ગામના કેટલાક ભૂતિયા નળ કનેક્શન જવાબદાર છે। આ ભૂતિયા નળ દ્વારા કેટલાક લોકો પોતાના અંગત હિત માટે સરકારી જળનો દુરુપયોગ કરે છે, જેના કારણે અનેક લોકો પાણીથી વંચિત રહી જતા હોવાના આરોપ છે। પાણીની સમસ્યા એટલી હદે છે કે ગામની મહિલાઓને ઘરકામ અને ધંધા રોજગાર છોડી દોરડા વડે પાણી ભરવા મજબૂર થવું પડે। પાણીની સમસ્યાને લઈને સ્થાનિક મહિલાઓએ હૈયા વરાળ ઠાલવી। લોકો કહે છે કે અમારું ગામ પાણી વગર તરસે છે। સ્થાનિક મહિલાઓ પણ આ પોકાર કરી રહી છે। 1.5 મહિનાથી પાણી આવતું નથી। આખા તાલુકામાં પાણી આવે છે, અમારા ગામમાં જ પાણી નથી આવતું એવું આ મહિલા કહે છે। 2 મહિનાથી પાણીના ધાંધિયા છે। ગામ પાણી વિનાનું છે। પાઇપ અલગ નાખ્યો, એમાં નળિયું નાખી દે, બકાલા કર લે, નારિયેલિયું કર લે ને પાણી અમારે નથી આવતું। કોકની વાડીએ પાણી ભરવા જાય તો અમે હેરેડ થઈને પાણી ભરીએ, એનું અમારું કોઈ નાય કરો। ટાંકામાં તો પાણી આવે, ટાંકામાં આવે પણ નળિયું નાખી દીધું તો શું કરું? પાણી ઉલસી લે આય। તો અત્યારે કઈ રીતે પાણી ભરો તમે? અમે અત્યારે તો પાણી ભરીએ બધી વાડીઓમાંથી ને અહીંથી ને પરેથી ને એક ઘડીક ચાલુ કરે ત્યાં ઘડીક આવે, મોટરું 6 કલાક હાલતું કરી દે। અમારે પાણી વિનાનું કરવું હું? આ મહિના દીઠે પાણી આવતું નથી। અમે ધંધો કરીએ કે અમે અહીંયા પાણી ભરવા આવીએ? આખા તાલુકામાં પાણી જાય, અમારા ગામમાં જ પાણી આવતું નથી। ક્યાંથી પાણી જાય આખા તાલુકામાં? આવડા પર ટાકેલી મોટો ટાંકો છે, અહીંયાથી માલને ઢોરે। પણ 5-6 મહિનાથી પાણી આવતું નથી। અમારે ખેતર જવું કે અહીંયા કામ પાણી ભરવું, અટાણે અમે ખેતર જઈએ ને પછી પાણી ભરવા આવીએ તો પાણી આમાં મળે નહીં તો ક્યાં જઈએ અમે? આ 2 મહિનાથી પાણીના ધંધા છે। અમારે નવી લાઈન જોઈએ, મંજૂર કરી દે, અમારે બીજું કોઈ જોતું નથી। પાણી અમારે સરાય આપતું નથી, અમારે જરા પાણી આવે ભાઈ કાયમ ટીંગાઈ ને હિસ્સે ધંધા કરે, ધોવાના ધંધા, પીવાના ધંધા, કામ કેટલું ઢોળવું, નળ જ નથી આવતા। તો પૂર્વ સરપંચ કહે છે કે ઉનાળામાં પાણીની ગંભીર સમસ્યા છે, માલગામ સુધી પાણી પહોંચાડો એવું પણ તેમણે કહ્યું છે। આ છેલ્લા 5-7 વર્ષથી ઉનાળાના 2 મહિના પાણીની સમસ્યા બહુ ગંભીર રહી છે અમારા ગામ માટે। અને ગામની અંદર જે સુવિધા છે પાણીનો બોર, એ ઉનાળામાં ગામ તળમાં પાણી ન હોવાને લીધે અત્યારે બંધ હોય છે। અમારા ગામમાં પાણી નથી નર્મદાનું આવતું। જે તે સમયે માલગામની અંદર પાણીની ટાંકી બની તે સમયે કોઈ પણ જાતનું ત્યાં લખાણ કે કોઈ પણ જાતનું કરેલું નથી। અમારા ગામની જમીન હોવા છતાં અમારા ગામને પાણી મળતું નથી। તો આ સમગ્ર મામલે ગ્રામ પંચાયતના વહીવટદારે જણાવ્યું કે પાણીની સમસ્યા મુદ્દા ઉપર જાણ કરવામાં આવી છે। તલાટી મંત્રી મુનગલસિંહ વાઘેલને મેં લેખિતમાં એક પત્ર કરેલ છે કે ભૂતિયા નળ કનેક્શનની યાદી બનાવી અત્રે રજૂ કરી, જેથી સહી કરી જેને આપી શકાય, જેથી એના વિરુદ્ધ કાર્યવાહી કરી શકાય, તેમજ પોલીસ પ્રોટેક્શન પોલીસ વાળાને લેખિતમાં કાગળ આપી શકાય। આ અંગે પણ ટીડીઓ સાહેબને પણ બાય વોટ્સએપ જાણ કરેલ છે। તો ગામમાં ભૂતિયા નળ કનેક્શન છે, મહિલાઓ દોરડાથી પાણી ખેંચવા મજબૂર બની છે। ગામના વહીવટદાર છે એ પણ ઉપર જાણ કરી છે એવું કહે છે। ઉપર કોણ છે અને ઉપરવાળા કેમ નીચે ઉતરતા નથી અને જમીન પર આવતા નથી અને લોકોની સમસ્યા સાંભળતા નથી અને લાખોનો પગાર લઈ જાય છે? આ જ એક મોટી સમસ્યા છે અને આ સમસ્યા જો ઉકેલાઈ જાય તો લોકોને સુવિધાઓ મળવાનું શરૂ થઈ જાય। તો ગીર સોમનાથમાં આ ગામમાં ઘણા સમયથી લોકો તરસ્યા છે, પાણી મળતું નથી, મહિલાઓ હેરાન પરેશાન થઈ રહી છે।